ચેનલ જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો મારા વેલા તો આજના મારા નવા વિડીયો પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મહાદેવ બધાને ખુશ રાખે હું જાગૃતિ સુરતથી અને અત્યારે તો મારી પાછળ ઘડિયાળમાં તમને દેખાતું હશે કેટલા વાગી ગયા છે 7:45 અને મેં અત્યારે 7:45 વિડીયો ચાલુ કર્યો છે 7:45 સવારના નથી રાતના છે અને ચાલો પેલા મસ્ત તૈયાર થઈ જાય અને આજે બેને તૈયાર થવા ગઈ છે હું એને અડધી કલાકથી કરી હતી મારી યારે હાલતું દૂધને એવું લેતા આવીએ આટો મારતા આવીએ થોડું ભલાઈ છે ઊભી ન થતી મને નથી આવું તમે જાઓ એને ફોનમાં રમવું છે કે મારી વિડીયા બનાવી મેં ગાય પાણીપુરી ખવડાવીશ ખાલી એટલું કીધું ને હાલ પાણીપુરી ખવડાવીશ ત્યાં તો ફટાફટ વહી ગઈ છે કપડાં ગોતવા એને સારું આવે એ તૈયાર થાય તો હું મસ્ત તૈયાર થઈ જાઉં અને આજના વિડીયોમાં તમને ફૂલ મોજ કરાવું છું તો એન્ડ સુધી બન્યા રહેજો એને તૈયાર થઈને મળવી પાછળ મસ્ત હાબુથી મોઢું ધોઈ નાખ્યું માથામાં ફેરવી દીધો દાંતી અને મોઢે ચોપડી દીધો પાવડર અને આજે છે ને આઈફોન નથી મારી પાસે આઈફોન ભાઈ લઈ ગયો છે એનું થોડુંક એક કામમાં કંઈક નવા બિઝનેસમાં કંઈક થોડીક ઘોડાઘોડી કરે છે તો એ મારો આઈફોન હારે લઈ ગયો છે તો આજે હું મારા હાદા ફોનમાં હાદા કેમેરામાં મારો વિડીયો બને છે કેવો બને છે જરા કમેન્ટ કરજો રિઝલ્ટ કેવું આવે છે એ જરા કહેજો તો પછી જો આનું રિઝલ્ટ તમને ગમતું હોય તો આપણે આ ફોનમાં વિડીયો બનાવશું કારણ કે એને આઈફોનમાં વિડીયો બનાવો કામમાં વિડીયો બનાવો મારે તો વ્યૂ હરખા જ આવવાના છે મારે તો કોઈ 200 જેવું કોઈ વિડીયો જતો જ નથી કારણ કે કોઈ વિડીયોમાં લાઈક કરતો નથી મેડમ ડિસ્કો કરતાં જ માથું ઓળવે તૈયાર થાય છે હું 20 મિનિટથી તૈયાર થઈ ગઈ છું ને હજી તૈયાર થઈ સમજો આટલા બધા ખુશ કેમ છો કારણ કે એક વિડીયો 1,75,000 ગયો કયો દે બધા ખુશ કેમ છે ખબર એનો પહેલો વિડીયો આજે 1,75,000 ક્રોસ કરી ગયો છે એના પછીનો બીજો વિડીયો 67,000 ક્રોસ કરી ગયો ત્રીજો વિડીયો 68,000 ક્રોસ કરી ગયો કાલે 3 વિડીયો બન્યા તમે 3 વિડીયો હારા એને હાલ્યા કે નહીં એટલે જે મેડમ થોડાક મોજમાં છે અને મેડમને વિડીયો બનાવવાનો રસ થઈ ગયો છે એવું બધું છે હાલો કાંઈ નહીં આપણે તો તૈયાર થઈ ગયા છીએ મસ્ત અને હવે જાય પાણીપુરી ખાવા હાલો તમે પણ બધા પાણીપુરી ખાવા મારા વહેલા તો ચાલુ જ છે જો ડિસ્કો તો ચાલુ જ રહે બંધ જ નહીં થાય મધુલી અમારે અહીંયા ખજૂરી છે મહાદેવનું મંદિર આવી ગયું છે પણ આ ફોનમાં છે ને હવે ઝરમરી આવે છે ચૂંટણી આવી હતી ને ત્યારે બધા લાઇટ ચાલુ કર્યા હતા હવે પછી લાઇટ બંધ કરી દીધી અંધારું આવી ગયું ને આઈફોન વિના તો મેળ નહીં આવતો આકાશ ઉપર આમાં આકાશ આવી નથી દેખાતું અંધારા ખબર સો અમારા વાહે ચાંદામાં છે ને આઈફોન જે વાપરી લે ને પછી એને છે ને આ એન્ડ્રોઈડમાં મજા જ ન આવે વિડીયો ઉતારવામાં જરાય પાણીપુરી વાળા માસી જ નથી તો પાણીપુરી વાળા માસીનું તો બંધ છે ને અમારી છે માર્કેટ જોઈ શકો છો બંધ થઈ ગઈ છે તારે અરે અહીંયા પાણીપુરી ખાવાની છે હવે આ તો બંધ છે તો અહીંયા ખાવાની છે ચાલો બધા પાણીપુરી ખાવા કટોરો લઈને ઊભા રહી ગયા રૂપિયાવાળા હોય કે ગરીબ કટોરો લઈને ગમે ત્યાં અહીંયા ઊભા રહેજો બધાને અહીંયા કટોરી લઈને ઊભું રહેવું પડે નહીં જો પૂરી આવી ગઈ છે બેને ખાવાનું ચાલુ કરી દીધું છે ચાલો બેનને પૂરી ખવડાવીને પછી જઈશ એકાદું શાક લઈ માર્કેટ તો પતી ગઈ છે ચાલો તારામાંથી 1-2 ખાયેલું તો કરિયાણાવાળા ત્યાં આવી ગયા છીએ દૂધ લેવાને મમ્મી લે છે દૂધ અહીંયા આવ્યા હતા અમે ફેલા બ્લબડી લેવા પણ ફેલા બ્લબડી અહીંયા નથી મેડિકલ છે તો અમારે ત્યાં લેવા જવાની આળા ચડે છે તમે વયા જાઓ હવે સીધા ઘરે આ છે મહાદેવનું મંદિર હાલો હાલો ફેમિલી જો દૂધ ને એવું લઈને ઘરે આવી ગયા તમને મધુરીઓને બધાને બતાવ્યું નહીં ખબર નહીં કેવું શૂટિંગ કર્યું છે આજે આ ખાધા ફોનમાં શૂટિંગ થયું છે આજના દિવસે એડજસ્ટ કરી લેજો કેમ કે એના વિડીયો બનાવવાની તૈયારી કરે છે અમારે જે પાણીપુરી ખાવાની હતી ને એ પાણીપુરીવાળા બેન બહાર ગયા હતા આજે ત્યાં બંધ હતું અને પછી એમને બીજી જગ્યાએ ખાધી તો ત્યાં છે ને એ મીઠું પાણી નથી રાખતું તીખું પાણી રાખે તો મને તીખું લાગે એટલે હું ખાવ નહીં બેનને એમને પાણીપુરી ખવડાવી દીધી અને એમ ગયા હતા માર્કેટે પૂરી થઈ ગઈ હતી શાક બકાલું લીધું નથી અને દૂધ લઈને આવતા રહ્યા ખાલી દૂધ જ લીધું
ફેરો બ્લાઉઝ એવું બધું લેવું હતું પણ બધું હવે બાકી રાખી દીધું. કાલ પણ બીજા આવું તે લેતા આવશું. છોકરાઓ જાય તો છોકરાઓ પણ મગાવી લઈશ. અને બેન તો મીડિયા ગોતે છે હજી. કેમ બેન શૂટિંગ સારું કર્યું છે બધે એવું કાંઈ વાંધો નહીં. એને છે ને ઘરે આમ ફોન પકડીને રોડ ઉપર શૂટિંગ ઉતારતા શરમ આવે એને હું મને આવે હું નથી ઉતારી શકતી એ નથી ઉતારી શકતી. અને વિડીયો બનાવવા અમને કંટાળો આખો દિવસમાં કેમ આવે ખબર? કારણ કે આખો દિવસ એક ને એક વસ્તુ રોજ હું બતાવું કારણ કે રોજ કચરા કાઢવાના, પોતા મારવાના, રાંધવાના, આની સિવાય તો કંઈ કામ હોય નહીં. કપડાં વોશિંગ મશીનમાં ધોવાય છે તો પછી બીજું બતાવું હું રોજ એમ થાય. અને ગમે એવો વિડીયો બને 1,80,000 કોઈ હવે એના વિડીયો 1,80,000 કોઈ ગયો છે. બેન ખુશ થાય છે. અને આ હું કહેતી હતી એકને એક વસ્તુ હું તમને બધાને બતાવી કારણ ગમે એવો વિડીયો બનાવો 100-200 વ્યૂ આવવાના છે. નથી વિડીયોમાં લાઈક આવતી કોઈ હું મહેનત કર્યા કરું જે થોડા ઘણા આવ્યા એમ એટલા તો એટલા જોવે છે ને મને આશ થાય થોડા ઘણા વિડીયો જેવા બનાવ્યા કરું. આ તો વિડીયો મેં અત્યારે રાતે ચાલુ કર્યો ને રાતે પૂરો થઈ જવાનો છે. અને બેને રેકોર્ડ તોડી નાખ્યો 1,80,000 વિડીયો પોગાડી દીધો. અને ખુદના અવાજના વિડીયો 1,80,000 ગયો છે. બેન તમને એવોર્ડ મળવાનો છે. હાલો બેનને એવોર્ડ મળવાનો છે. થોડોક સાથ સપોર્ટ એને આપજો તેને એવોર્ડ મળી જાય. એન્જુરી યાદ આવી જાય અંશરો યાદ આવી ગયો એટલે ફેમિલી આ વિડીયો બસ હવે આજ તો એટલો રાખી દે. આજ તો મારે ગેમ રમવાની હતી, ચેલેન્જ કરવાની હતી મસ્ત મસ્ત પણ હવે કાલ કરશું. કેમ બેન કાલ કરશો ને ચેલેન્જ? આજે મારથી પાણી પૂરી ખાયા પછી અંધારું થઈ જાય વિડીયો એટલે મારે અપલોડ કરવો હોય તો પછી મોડું થઈ જાય એટલે ચેલેન્જ કઈ થાય નહીં. તો ચેલેન્જ મેં કીધું કાલ કરશું. અને બેનને સપોર્ટ આપજો તો બેનની યારે કંઈક આપણે સ્ટેજ ઉપર એવોર્ડ લેવા જાય. મને તો ખબર નહીં એવોર્ડ મળશે કે નહીં મળે કારણ કે વિડીયા આવતા નથી. લાઈવમાં વ્યૂ આવે એટલે લાઈવ વિડીયામાં આવતા હોય તો મને એવોર્ડ મળે ને પણ વિડીયામાં વ્યૂ નથી આવતા ખાલી લાઈવમાં જ વ્યૂ આવે છે. એવું બધું છે કાંઈ નહીં. સારું હાલો હાલ્યા ખરા આજ ફોન બહુ હેલ્યો છે અને હાથા ફોનમાં શૂટિંગ કર્યું છે કેવું થયું છે જરાક આજ નથી એડજસ્ટ કરી દેજો. કમેન્ટમાં કહેજો આ તમને રિઝલ્ટ આનું ગમે છે કાંઈ ફોનનું ગમે છે તો આપણે એ રીતે શૂટિંગ કરશું. અને બેનનું મગજ એમ જ છે. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળશે નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી રમત સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય બાય.